હવે વાત કરીએ આજના દિન વિશેષની। મિત્રો, આપણે સામાન્ય રીતે શું કહે, વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી, વિદ્યારંભમ કરીષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા। એમ કહેવાય છે કે સર્વ ધનમ વિદ્યા, ધન જે છે ને સર્વ ધનોમાં શ્રેષ્ઠ માનવ, સર્વ ધનમ પ્રધાનમ। શું કામ કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ। અને એટલા માટે કદાચ આપણા સંસ્કૃત વાંગમાં લખ્યું છે કે સા વિદ્યા યા વિમુક્તએ જ્યોતિષાય નમસ્તુભ્યમ જ્ઞાનાર્કાય નમો નમઃ। જ્ઞાન પુંજ છે એ આ વિદ્યા છે। તો આવા સમયે આ વિદ્યાને આપણે કદાચ અભ્યાસ કરતી વખતે આપણું ધ્યાન વિદ્યામાં કેમ નથી લાગતું, આપણે અભ્યાસ કેમ નથી કરી શકતા, ટેક્સ્ટ બુક આપણને કેમ નથી ગમતી, હાથમાં પુસ્તક લઈએ ત્યારે એ પુસ્તક આપણા માટે જ્યારે ઊંઘની ગોળી હોય એમ હાથમાં પુસ્તક લેતાની સાથે 2-4 પાના વાંચીએ તરત ઊંઘ કેમ આવી જાય છે। પુસ્તક વાંચ્યા પછી પણ ઘણી વખત આપણને એમ થાય કે મને યાદ નથી રહેતું, તો આ યાદ શક્તિ શેના કારણે રહે છે? ઘણી વખત એવું થાય કે 1 કે 2 વખત કે 3 વખત વાંચી લીધા પછી જ્યારે પણ પરીક્ષા આપવાનો સમય આવે ને પેપર લખવા બેસીએ ત્યારે અંદર જે બધું વાંચેલું છે એ બધું બહાર ફટાફટ નીકળવા માંડે અને ત્યારબાદ એ પેપરની ઉપર શાહીથી લખાવા માંડે અને એ પ્રમાણે સારા માર્ક્સ મળે, એ ટકાવારી સારી મળે। ક્યારેક આ જ વાંચેલું આપણને યાદ પરીક્ષા સમયે ન રહે, બીજું બધું યાદ રહે અને એના કારણે અભ્યાસની અંદર નબળાઈ આવી જાય। જે પ્રમાણે માદો માણસ ઊભો થાય નબળો લાગે એ પ્રમાણે પરીક્ષા આપ્યા પછી આ વિદ્યાર્થી નબળો લાગે ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક તો કોઈ તકલીફ છે જ। તો મિત્રો, આ બધી તકલીફો ક્યાંથી આવે છે, કોણ લાવે છે? આપણને એમ થાય ને કે ભાઈ છોકરો બોલવા ચાલવામાં હોશિયાર છે, કોઈ પણ વસ્તુ તમે ગમે તે વસ્તુ બતાવો તો તમને સરસ રીતે જવાબ આપી શકે છે, વર્ષ પહેલાંનું યાદ રાખેલું એની પાસે હોય છે, દરેકની બર્થડે એને યાદ હોય છે, કયા દિવસે શું સારા કામ કર્યા હતા, શું નરસા કામ થયા હતા, કયા સમયે શું થઈ ગયું હતું એ બધું એને ખબર છે। તો આ ભણતરમાં ક્યાં એને તકલીફ થાય છે? પણ મિત્રો, એના માટે તો કુંડળીની અંદર ગ્રહોને જોવા એટલા માટે પડે છે કે આ બધી જો અભ્યાસ જે છે ને એ પૂર્વજન્મના સંચિત કર્મો છે, એ સંચિત કર્મોના આધારે આ જન્મની અંદર કેવા ફળ ભોગવવાના છે। ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, સારો વેપારી બનવું છે, સારો એડવોકેટ બનવું છે, સારો ડૉક્ટર બનવું છે, શું બનવું છે, સારો વેપારી બનવું છે, કોઈ કે સારી નોકરી કરવી છે, તો આ બધી વસ્તુઓ આપણને પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે જોવા મળે છે। હવે તમે જોજો, કોઈનું માટલું નાનું હોય, કોઈનું માટલું મોટું હોય, તો નાના માટલામાં જેટલું પાણી રહે મોટા માટલામાં એટલું પાણી રહે। ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ આ વ્યક્તિનો 3જો માળ ખાલી છે, આપણે કહીએ ઘણી વખત આ શબ્દ પ્રયોગ આપણે કરીએ, એનો મતલબ કે 2 સ્ટેજ સુધી જે પહોંચી શકે 3જા સ્ટેજ સુધી પહોંચી શકતો નથી। અને ક્યારેક આ વસ્તુ આપણને દેખાય પણ છે। તો આ બધી વસ્તુઓ આ ભગવાને ઘડેલા બધા જ આ માટલાઓની અંદર ક્યાંક ઓછું પાણી ક્યાંક વધારે પાણી કેમ છે? તો આવા સમયે મને લાગે છે ત્યાં સુધી આપણા ઋષિમુનિઓએ ખૂબ જ સંશોધનો કરેલા છે। પારાશર્ય હોરાશાસ્ત્ર હોય, મુહૂર્ત ચિંતામણ, કોઈ ઘણા બધા એવા ગ્રંથો છે કે જેની અંદર વિદ્યા પ્રાપ્તિ માટેના એક સારા ઉપાય જેને કહી શકાય, અથવા તો બાળક વિદ્યામાં કઈ રીતે આગળ વધી શકશે। અત્યારે તમે જ્યારે પ્રશ્ન કરો ત્યારે ઘણી માતાઓ પ્રશ્ન પૂછે છે કે બાળક હજી 8 કે 10 વર્ષનું છે પણ છતાંય એને ક્રિકેટમાં બહુ રસ છે મહારાજ, તો ક્રિકેટની અંદર એ આગળ વધી શકશે, આગળ પોતાનું ફ્યુચર ક્રિકેટની અંદર બનાવી શકશે, કરિયર બનાવી શકશે? ફૂટબોલ હોય, કોઈ હોકી હોય, અલગ અલગ પ્રકારના ઇન્ડોર આઉટડોર ગેમો જો જોવા જઈએ તો એવા સમયે એનું દિલચસ્પી હોય, ક્યારેક સારી ચેસ રમે છે અને એના બધા કરતાં આગળ વધે છે। ઘણી વખત પોતાની અંદર એવી કળા પડેલી, સારો ચિત્રકાર બની શકે છે। તમે જોજો, અમુક વખતે નાના બાળકોના હાથની અંદર તમે કોઈ પણ ગેજેટ આપી દો, ચાહે તમે લેપટોપ આપી દો, ચાહે તમે મોબાઈલ આપી દો, ચાહે તમે ટેબ આપી દો, અને એ સમયે એની આંગળીઓ જે ફરવા માંડે ત્યારે આપણને એમ લાગે કે આ 1-1.5 વર્ષનું બાળક આ કઈ રીતે કરી શકે છે? આપણને અહીં સુધી પહોંચવા માટે આટલા વર્ષો લાગ્યા અને આ બાળક 1 કે 1.5 વર્ષની ઉંમરે ફટાફટ એને જે જોઈએ ચેનલો ગોતી લે, એને જે જોઈએ એ બધા ગોતી લે અને એ પ્રમાણે જોવાનું ચાલુ કરી દે। તો મિત્રો, આ બધું છે ને એ અંદરથી આવે છે અને આ અંદરથી જે આવે છે ને એ વસ્તુ ભગવાને આપેલી છે અને સાથે સાથે પૂર્વજન્મના સંચિત કર્મોનું કારણ છે। તો એવા સમયે કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો પ્રથમ તો આપણે વિચાર કરીએ નાના બાળકોથી। બાલ્યકાળમાં વિદ્યાર્થી બાલ મંદિરમાં જાય, અત્યારે KG1 KG2 આવું બધું ચાલ્યું છે, આગળ પ્રિય પણ છે, એટલે મૂળ બાળકને ભણતું રાખો। અભ્યાસથી માણસની યોગ્યતા કેળવાય છે। ઘણી વખત પાઠશાળાની અંદર તમે જ્યારે બાળકો એક સમયે ભણતા, જ્યારે અમુક સમય વર્ષો પહેલાં આપણે જોઈએ તો પાઠશાળાની અંદર આજ પણ ઘણી બધી પાઠશાળાઓ, ગુજરાતમાં 27થી વધારે પાઠશાળાઓ છે બ્રાહ્મણોની, જેમાં બાળકો ભણે છે। સવારમાં 6 વાગ્યાથી માંડી રાતના 10 વાગ્યા સુધી એની દૈનંદિની જેને કહી શકાય એ નક્કી કરેલી હોય છે કે સવારમાં આ કરવું, બપોરે આ કરવું, સાંજે આ કરવું, રાત્રે આ કરવું, અને આખી નક્કી કરેલી હોય છે અને એ આધારે ભણતો હોય। હવે અત્યારે તો આપણે સ્કૂલે જઈએ ને ભણી આવીએ એટલે ઘરે આવીએ એટલે દફતર મૂકી દઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય, બીજા દિવસે પછી સવારમાં યાદ રહે તો દફતર લઈને જવાનું। આવા સમયે તમારી જે ક્લિયરિટી જે છે એ ક્યાંક ને ક્યાંક કારણ કે બીજી બધી વસ્તુઓ ધ્યાન લાગે ને। અને એટલે શું કીધું છે ખબર છે
વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. વિદ્યાની ઈચ્છા હોય એવા બાળકોને માતા પિતાએ બહુ સુખ નહીં આપવા. ઘણી વખત બાળકોની એટલી બધી કહેવાય જરૂરિયાત હોય છે, અને એ જરૂરિયાત હજી વ્યક્ત કરે ના કરે તો મા બાપ એને વસ્તુ પહોંચતી કરી દેતા હોય. તો એનો મતલબ એવો થાય કે આપણે શું આપણા બાળકને કઈ દિશામાં લઈ જવા ઈચ્છીએ છીએ. તો આ વસ્તુ મા બાપે ખાસ વિચારવાની છે. બીજી વસ્તુ એ છે કે આપણે કહીએ કે ભાઈ વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, તો સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા. જેને સુખની ઈચ્છા હોય એને વિદ્યાનો ત્યાગ કરો, જેને વિદ્યાની ઈચ્છા હોય એને સુખનો ત્યાગ કરો. સવારમાં જેને વહેલું સૂઈ રહેવાની ઈચ્છા હોય, 8-10 વાગ્યા સુધી જે સૂઈ રહેતો હોય એવા વિદ્યાર્થીઓને બહુ મોટી અભ્યર્થના નહીં રાખવી, અભ્યાસ નહીં રાખવા કે હું સારો ડૉક્ટર બની શકું, હું સારો એડવોકેટ બની શકું, હું સારો કોઈ પ્રોફેસર બની શકું, હું સારો કોઈ એન્જિનિયર બની શકું. શું કામ? કે એનું મૂળ લૂણાવાળું છે, અને જેનો લૂણ લાગી ગયેલો હોય એ તો ઝાડવાય આગળ નથી વધી શકતા. તો પહેલાં તો એમ કહેવાય છે કે રાતે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. સૂર્યોદય પહેલાં જે ઉઠે છે એ વ્યક્તિ વિદ્યાની અંદર ખૂબ જ આગળ વધી શકે છે. હવે આપણું બાળક 8, 9, 9:30, 10 ને 11 વાગે, રાત્રે 12, 12:30, 1 વાગ્યા સુધી જાગતું હોય એટલે એની જે શરીરની જે સાયકલિંગ છે તૂટી જાય, જેના કારણે સિદ્ધિ અસર એની મન ઉપર થાય અને એના કારણે યાદશક્તિ એની ઓછી થઈ જાય અને પછી આપણે રાડું પાડીએ. ન ચાલે મિત્રો. કારણ કે વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. વિદ્યાર્થીને હંમેશા સુખનો ત્યાગ, સુખ એટલે આ બધું વાત નથી પણ જેટલું ત્યજાય એટલું ત્યાગવું. પણ સાથે સાથે એમ કહેવાય છે કે વિદ્યાર્થી કયા ક્ષેત્રમાં પ્રગતિ કરશે એ વાત જાણવી હોય તો ક્યાંથી જાણવી? તો ગ્રહના આધારે જાણી શકાય છે. બીજું, ઘણી વખત આપણે જે કંઈ કામકાજ કરવાનું એ કામમાં આપણું મન નથી લાગતું. તો મન નહીં લાગવાનું કારણ શું? તો એની આધાર પણ આપણે જ્યોતિષશાસ્ત્રના આધારે જોઈ શકીએ છીએ. અથવા તો અમુક શાસ્ત્રીય ઉપાય એવા હોય છે. બસમાં જતો, હું તો બહુ ગામડાનો માણસ છું એટલે હું તમને બહુ સીધી ને સાદી ઉદાહરણ તમને આપું કે કદાચ બસમાં આપણે જવાનું હોય, સ્ટેશન પર પહોંચી ગયા હોય, બસ ઉપડી ગયો હોય, હકડે ઠાઠ ભરાયેલી હોય, અંદર તમે જુઓ ને તો માણસને શ્વાસ લેવાની જગ્યા ના હોય, કંડક્ટરે ઠાહીને બધાને ભર્યા હોય અને ઘંટલું વાંકી દીધું હોય, દરવાજો વાંકી દીધો હોય. બરાબર. હવે આવા સમયે પહોંચવું ફરજિયાત છે. શું કામ? કે બીજી બસ છે 11-12 વાગે, સવારમાં 8 થી માંડી 11-12 વાગ્યા સુધી બીજી બસ નથી. 4 કલાક કરવું શું? પણ આવા સમયે કદાચ આપણા ગ્રહો સારા હોય અને ડ્રાઈવરની સામે આપણે નજર કરીએ તો ડ્રાઈવર આપણો ઓળખીતો નીકળે, કાં કોઈ હગોવાલો નીકળે તો ડ્રાઈવર શું કરશે? બ્રેક કરશે, આગળનો દરવાજો ખોલી નાખશે અને પછી કે આગળથી આવી જા, પાછળ જગ્યા થાય એટલે બેસી જજે. બોલો, આ પુણ્ય નહીં તો બીજું શું? કંડક્ટરની મર્યાદા છે, ડ્રાઈવરની મર્યાદા નથી. એ પોતે હગાવાલાને આગળ બેસાડી શકે છે. નામ કાયદાકીય દ્રષ્ટિએ કદાચ શું છે એ ખબર નહીં, પણ ડ્રાઈવરે પોતાની જવાબદારી સાચવી શકે છે. શું કામ? કે તમે એના મિત્ર છો, તમે એના સ્નેહી છો, તમે એના સગાના કોઈ સગા છો, આવું બધું કહે છે. તો આ પ્રારબ્ધ છે મિત્રો, અને એ પ્રારબ્ધ આપણે મંત્ર દ્વારા જાણી શકીએ છીએ. જે વસ્તુ આપણામાં નથી પડી એ વસ્તુ ક્યાંકથી આપણને પ્રાપ્ત થાય છે. પહેલાં તો વિચાર કરીએ કે જન્મકુંડળીમાં કયા એવા સ્થાન છે કે જેના કારણે આપણને વિદ્યામાં સારી પ્રાપ્તિ થાય. તો હું તમને બહુ સીધી સાદી અને સરળ વાત કરું. તમને જન્મકુંડળી જો જોતા આવડતું હોય તો કુંડળીમાં જે લગ્નનું સ્થાન, જે પહેલું સ્થાન છે એ પહેલા સ્થાનથી ચોથું સ્થાન તમારે જોવું. ચોથું સ્થાન હૃદયનું સ્થાન છે, ચોથું સ્થાન એ માતૃનું સ્થાન છે, ચોથું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોથી 12મું સ્થાન છે, અને ચોથું સ્થાન એ લાગણીનું સ્થાન છે, ચોથું સ્થાન એ મનનું સ્થાન છે. અને મન હોય તો માળવે જવાય. એક વસ્તુ ધ્યાનમાં રાખો, ઘણી વખત હગાવાલા ત્યાં લગ્ન પ્રસંગ હોય પણ સારો વિદ્યાર્થી શું કહે છે કે ભાઈ મારે 2 દિવસ પછી પરીક્ષા છે, મારે વાંચવાનું છે, માટે હું નહીં આવું. એ પોતે જ કહી દે, ઘરવાળા ના કહે. શું કામ? કે એનું ચોથું સ્થાન મજબૂત છે અને વાંચવા પ્રત્યે પ્રીતિ છે. લગ્ન તો કદાચ બીજા કોઈ પ્રસંગોમાં જઈ શકાશે, પણ પરીક્ષા એક જ વખત આવશે જેમાં મારે ઉત્તીર્ણ કરીને સારા માર્ક્સ મેળવવા છે, તો સમજી લો એનું ચોથું સ્થાન બળવાન છે. તો ચોથું સ્થાન જોવાનું હોય છે, વિદ્યાનું સ્થાન છે. સામાન્ય રીતે ચોથા સ્થાનના વિદ્યાના સ્થાનથી શરૂ કરો અને એનાથી જે બીજું સ્થાન છે, મતલબ ચોથા સ્થાનથી જે બીજું સ્થાન છે 5મું સ્થાન છે, અને 5મું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે. તમે વિચાર કરો કે અહીંયા વિદ્યા વત્તા આ બે આપણે ગણિતની વાત, વિદ્યા વત્તા બુદ્ધિ બરાબર જ્ઞાન, મતલબ એની શૈક્ષણિક લાયકાત. તો અહીંયા ચોથું સ્થાન અને 5મું સ્થાન જોવાનું હોય છે. ચોથા અને 5મા સ્થાનમાં તમારા બાળકની કુંડળીમાં જોઈ લો, જો સારા ગ્રહો પડેલા હશે તો એને વિદ્યા અભ્યાસમાં ખૂબ જ ઉદ્યમથી સફળતા પ્રાપ્ત કરી શકશે. એને બુદ્ધિનું વિચારનું સ્થાન જેને કહી શકાય છે, એ બુદ્ધિના વિચારના સ્થાને ઘણી વખત કેવું છે, કલાત્મક માણસ જોઈએ, એના દરરોજ નવા સારા વિચારો આવવા જોઈએ, કંઈક નવું કરવાની વૃત્તિ, નવું કંઈક શીખવાની વૃત્તિ, આવું બધું હોવું જોઈએ એનામાં. અને આ વસ્તુ તમને ચોથા અને 5મા સ્થાન જન્મકુંડળીમાં તમે જુઓ કે જેને આપણે બુદ્ધિનું સ્થાન કહીએ છીએ અને સાથે સાથે એ વિદ્વતાનું સ્થાન કહીએ છીએ. બુદ્ધિનું સ્થાન એટલે બરાબર જ્ઞાન થાય છે. હવે બીજું તમને કહું કે વિદ્વતાનો કારક તો બુધ આપણે સમજ્યા, પણ માનો કે તમારી બાળકની કુંડળીમાં શુક્ર નબળો બનેલો છે તો એને નવા વિચારો નહીં આવે. શુક્રનો મતલબ એવો થાય કે કલ્પના શક્તિ. ઘણી વખત નાના છોકરાઓ બસમાં બેઠા હોય આપણી સાથે અને આપણે કંઈક પ્રશ્ન પૂછીએ એટલે બધા આપણને શું કહે કે આપણે તો આમ જઈએ છીએ મમ્મી, આ ઝાડવા બધા આમ કેમ જાય છે? એનો મતલબ એની કલ્પના શક્તિ વિકસિત છે, એને કંઈક જાણવું છે, કંઈક શીખવું છે, કંઈક જોવું છે. એવા સમયે મા બાપે એને અમે કહે ને કે એને સાથે રહી અને એને આ રીતે અભ્યાસ કરવા માટે તૈયાર. ટેક્સ્ટ બુક સિવાય પણ આ બધી વસ્તુઓ ઘણી બધી જોવા જેવી છે કે એની રુચિ ક્યાં છે.
અને એ રુચિ પ્રમાણે એને આગળ વધારવો જોઈએ તો વિદ્યા પ્રાપ્તિમાં સારું એ પોતે કેરિયર બનાવી શકે. સાથે સાથે તમને કહું કે શુક્ર એટલે કલ્પના શક્તિ પણ છે, પણ ગુરુ નથી. ગુરુ મજબૂત નથી તો ગુરુ એટલે વિકાસ. 10મા ધોરણ પછી 12મું ધોરણ આવે, 12મા ધોરણ પછી તમારે આગળ ડિગ્રી કે એ પ્રમાણે આવે, તો આ પ્રમાણે ગુરુના બળને જોવું રહ્યું. તો વિદ્યાકારક ગુરુ બુદ્ધિકારક બુધ સાથે જ્યારે જોડાયેલો હોય, કેન્દ્ર ત્રિકોણમાં જ્યારે આ બંને ગ્રહોની યુતિ ગુરુ અને બુધની થતી હોય, ત્યારે વિદ્યાભ્યાસની અંદર બાળકને યુવાનને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. 2, 3, 4 અને 9મા સ્થાનની અંદર કદાચ આ બુધ અને ગુરુની યુતિ થતી હોય ત્યારે પણ અભ્યાસની અંદર એ સારી સફળતાની પ્રાપ્તિ કરે. ઘણી વખત સ્ટુડન્ટ વિચાર લઈને બહાર અભ્યાસ માટે જવાનું હોય ત્યારે કુંડળીમાં શનિનું મહત્વ જોવું પડે છે કે બહાર જશે, પ્રદેશ જશે, પરિવારથી વિમુખ થઈ જશે, પરિવારની આમ અલગ થઈ જશે, અને એવા સમયે વિદ્યા પ્રાપ્તિ થશે કે કેમ, તો એના માટે શનિનું જોવું પડે છે. એક કોલર મિત્ર સાથે પણ વાત તો કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે બાબા માટે પૂછવું. મહેન્દ્રભાઈ. બાબાનું નામ? બાબાનું નામ ભૂમિરાજસિંહ. ભૂમિ રાશિની જન્મ તારીખ? 24/9/2001. 24/9/2001. સમય? સમય 5:45 સવારે. 5:45 સવારમાં. જન્મ સ્થળ? જન્મસ્થળ વેરાજ, ભાણવડની બાજુમાં. ભાણવડ પાસે. બરાબર. શું પ્રશ્ન હતો? એને ગવર્મેન્ટમાં પરીક્ષા આપી છે તો હજી એનું રિઝલ્ટ નથી આવ્યું. અત્યારે કંપનીમાં જોબ કરે છે. હવે મેષાધિપતિ મંગળ જે છે કુંડળીમાં ધન રાશિમાં છે. યોગ તો સારા દેખાઈ રહ્યા છે કારણ કે ચંદ્ર સાથે જોડાયેલો છે. બીજું શનિ પણ વૃષભ રાશિમાં છે, એ પણ પરિણામ સારા આપે. મતલબ મંગળ અને શનિ બંને પાવરફુલ ગ્રહો છે. હવે ત્રીજી વાત, ગુરુ. ગુરુ એ શ્રેષ્ઠતાનો કારક રાહુ સાથે ક્યાંક ચાંડાલ યોગ બનાવી રહ્યો હોવાના કારણે ધાર્યા સમયે આપણને સફળતા ન મળે. એનું કારણ છે કે 11મા સ્થાનની અંદર ગુરુ તો પાવરફુલ થાય છે, પણ રાહુ સાથે યુતિમાં છે. રાહુ પાછો મિથુન રાશિમાં એટલે પરમ ઉચ્ચનો બને છે. તો આ ગુરુ રાહુના ચાંડાલ યોગના દોષનું જો નિવારણ કરાવડાવી લઈએ, સાથે ગુરુનું રત્ન આવે પોખરાજ, જો પોખરાજ એને પહેરાવી દઈએ જમણા હાથની પ્રથમ આંગળીમાં, તો કદાચ એને એના ક્ષેત્રની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય. વર્તમાન સમયે તો એના યોગ સારા દેખાઈ જ રહ્યા છે, અને કદાચ મને લાગે 2024 કે 2025ના માર્ચ એપ્રિલ મહિના સુધીમાં સારી સફળતા મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, આ ભાઈના મેરેજ માટે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 24/12/1995. સમય? સમય રાત્રે 10:10. બરોબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભરૂચ. ભરૂચ. શું પ્રશ્ન હતો? કો ભાઈના લગ્ન માટે? હા. ભાઈ શું કરે છે અત્યારે? ભાઈ ગેરેજ પર, પોતાનું ગેરેજ છે, ગેરેજ ચલાવે છે. જન્મ કુંડળીના આધારે ઘણા બધા એવા યોગ આપણે જોઈએ છીએ કે જેના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય, અને એમાંનો એક યોગ એટલે આ બૃહસ્પતિ ગુરુ. ગુરુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં હોય, ગુરુ જ્યારે મંગળ સાથે યુતિમાં હોય, ગુરુ જ્યારે સિંહ રાશિમાં બેઠેલો હોય, સિંહસ્થ ગુરુ હોય, ત્યારે લગ્ન યોગની અંદર વિલંબ આપણને જોવા મળે છે. એવો જ એક યોગ બની રહ્યો છે અહીંયા. ગુરુ સાથે બેઠેલો સૂર્ય 5મા સ્થાનમાં હોવાના કારણે યોગ્ય અવસર ન મળે, જેના કારણે સારું પાત્ર આપણે શોધી શકીએ અને એની સાથે વિશાળ વિવાહ થાય અને લગ્ન માટે આપણે આગળ વધી શકીએ. હવે આ રૂકાવટ જે છે એને નિવારણ માટે શું કરવું જોઈએ? તો પહેલાં તો 21 ગુરુવાર દરમિયાન ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને એની રોટલી બનાવવામાં આવે. એ રોટલી બનાવ્યા પછી એ આપણે આપણા ઈષ્ટદેવને ધરાવવામાં આવે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, અથવા ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શઃ બૃહસ્પતયે નમઃ, આ મંત્રનો જાપ કરવામાં આવે. હવે સામાન્ય રીતે 17,000 મંત્ર જાપની સંખ્યા 170 માળા બતાવેલી છે, પણ શક્તિ ભક્તિ પ્રમાણે કરવું રહ્યું. ગુરુવારના દિવસે આ પ્રમાણે કરવાનું થાય. ત્યારબાદ મસ્તક ઉપરથી આ રોટલીને 7 વાર ઉતારી 27 ટુકડા કરી અંદર દૂધ નાખી અથવા તો ગોળ નાખીને કૂતરાને ખવડાવવામાં આવે તો આ કરવાથી સારો લાભ થાય. હવે બીજી વાત તમને કહું, પૂજાની અંદર જો જોઈએ જઈએ તો સૂર્ય અને ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે ઉત્તમ લગ્ન યોગની સંભાવનાઓ પ્રબળ બને. એના માટે આપણે બૃહસ્પતિ શાંતિની પૂજા પણ કરતા હોઈએ છીએ. તો આ બૃહસ્પતિ શાંતિની પૂજા જો કરવામાં આવશે તો આગળ જતાં ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા માટે પ્રશ્ન પૂછવો છે. જી. એની જન્મ તારીખ છે 16/7/2008. 16/7. હા, 2008. 2008. બરાબર. સમય? સમય છે 2:45 વાગે, 2:45. બરાબર. બપોરે? હા, બપોરે. બરાબર. જન્મ સ્થળ? મોરબી. મોરબી. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન એ છે કે એ મહેનત ઘણી કરે છે પણ એને રિઝલ્ટ નથી આવતું ભણવામાં, તો એને કઈ દિશા લેવી એમ ભણતર આજે તો આ બાબતે? સ્પેશિયલ પ્રોગ્રામ તમારા માટે લીધો હતો ને, વિદ્યા પ્રાપ્તિ માટેનો. હા, અને હું ઘણા ટાઈમ થી હું ને મારા હસબન્ડ કોશિશ કરતા હતા પણ ફોન જ નહોતો લાગતો. ચાલો આજે લાગી ગયો ને.
હા આજે લાગી લ્યો માતાજીની દયાથી. તો પછી ગણપતિ બાપા હા ગણપતિ બાપા મોરયા. મંગળ અને શનિ આ બંને ગ્રહો એવા છે, મેં કીધું ને શનિ સિંહ રાશિમાં જ્યારે હોય ત્યારે વિદ્યાભ્યાસમાં ધીમી ગતિએ સફળતા અપાવે. એમાંય પાછું વિદ્યાસ્થાનનો સ્વામી એકાદશ સ્થાનમાં છે અને એની પૂર્ણ દ્રષ્ટિ પાછી પડી રહી છે વિદ્યાસ્થાન ઉપર. તો સારી વિદ્યાની પ્રાપ્તિ માટે જો અનુકૂળતા હોય તો શનિનું રત્ન આવે છે નીલમ. તો એ નીલમને 3 થી 4 કેરેટ કે 5 કેરેટનું લેવામાં આવે. ત્યારબાદ કદાચ અંગૂઠી બનાવી અને જો પહેરી શકાય તો બીજી આંગળીમાં પહેરવી. અંગૂઠી નથી પહેરી શકાતી તો ગળામાં ધારણ કરવું. તો આ પ્રમાણે કરવાથી સારી સફળતા મળે. શનિવારના દિવસે એકટાણું કરે, અડદની દાળનું ભોજન કરે, સાથે બાજરીનો કોઈ પણ ઉપયોગ કરે તો વધારે સારી સફળતા એને પ્રાપ્ત થાય. સવારમાં વહેલા ઉઠીને અભ્યાસમાં થોડું ધ્યાન આપે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચતર અભ્યાસ માટે બુધ પાવરફુલ છે, પણ સૂર્યથી પાછળ હોવાના કારણે ઘણી વખત આપણી ફરિયાદ રહ્યા કરે કે વાંચીએ પણ યાદ રહેતું નથી. તો આવા સમયે બુધવારના દિવસે યોગ્ય જગ્યાએ મગનું દાન કરે, આખા મગનું દાન કરવામાં આવે તો ચોક્કસ એને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ચાંદખેડાથી બોલું છું. મારા બાબાની જન્મ તારીખ 5/1/2021 છે. તો એનું ભવિષ્ય કેવું કહેશે ભણવામાં? સારું છે, દેખાય તો સારું. તમે કેટલું ભણ્યા? હું MA BA. તો પછી બાબાની જન્મ સમય શું છે? 7:50. હે 7:50 સવારમાં? સવારના. બરાબર. અત્યારે શું ભણે બાબો? હજી તો 3 વર્ષનો છે, એટલે એમ તો ભવિષ્ય જોવું છે. ભવિષ્ય તો બહુ સારું છે. બીજું કઈ પૂછવું છે? હા ભવિષ્ય તો બહુ સારું. એમને એને કોઈક નડતો હોય, ગ્રહ પૂજાવાનો હોય એ બધું. 3 વર્ષના બાળકને બેન હું નડે? મા બાપ નડે, બીજું કોઈ નડે નહીં. અને આ એટલું બધું ઘર કરી ગયું ને જ્યોતિષ આપણા મગજની અંદર, શું નડે આ પ્રશ્ન પહેલો પૂછે. બોલો શું સારું છે તો કોઈ પૂછતું જ નથી, શું નડે છે એ પૂછે. હે સારું તો મળવાનું છે પણ નડે તો એના ઉપાય થાય. વાત તમારી જો કાંઈ સાચી છે, પણ ગુરુ અને શનિ બુધ સાથે તૃતીય પરાગ બીજા સ્થાનમાં બેઠેલા. બીજું સ્થાન એ ધન અને પરિવારનું સ્થાન છે. પારિવારિક અને હૂંફની જરૂર છે અત્યારે. બીજું તમને કહું, મંગળ મેષ રાશિનો 5મા સ્થાનમાં ખૂબ જ સારા પરિણામોને પ્રાપ્ત કરાવડાવે, અભ્યાસમાં સારી સફળતા અપાવે. અર્ધકાલ સર્પયોગ, ચંદ્ર સિવાયના બધા ગ્રહો રાહુ કેતુની વચ્ચે આવી ગયેલા છે, પણ અત્યારે કંઈ એના વિશે વિચારવાની જરૂર નથી. અત્યારે તો ફક્ત અને ફક્ત બાળકને મા બાપની હૂંફની જરૂર છે. એના પિતાને કોઈ એના માટે થોડો વધારે ટાઈમ, સ્પેર ટાઈમ જેને કહેવાય ને, ક્વોલિટી વાળો ટાઈમ એના માટે કાઢે અને બાળકને કંઈક સારું જ્ઞાન મળે, બાળકને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય, બાળક બહાર જોવે, હળે મળે, બધાની સાથે જોવે. તો આને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ. અને તમે તો ભણેલા છો એટલે બાળકને આગળ ભણાવવું તમારો તો સ્વભાવ છે, પણ ધીમે ધીમે ભણાવજો, કે અત્યારથી પ્રેશર નાખવાની જરૂર નથી બેન. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો. હાલો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પટેલ દ્રષ્ટિ નામ છે. અને જન્મસ્થળ મહીસાગર, જિલ્લો લુણાવાડા. બરાબર. જન્મ તારીખ? 1/10/2000. 1/10/2000. હા. શું લખું આમાં હું? 1/10/2000. 10/2/2000. પાકું? હા. 10/2/2000. બરાબર. સમય? 1:10 બપોરે. બપોરે 1:10. જન્મસ્થળ લુણાવાડા. હા લુણાવાડા. હા. શું પ્રશ્ન તો કહો બીબીનો? એને MSc BSc MSc થઈ ગયેલી છે. બધી ABCD ભણી લીધી છે? MSc થઈ ગઈ, BSc થઈ ગયેલી છે. હા. 10મું ધોરણ પછી 12મું ધોરણ ને 12મા ધોરણ એવું બધું છે? હા. BSc MSc કરી લીધું બરાબર ને? હા એને નોકરીનું ઠેકાણું નહીં પડતું જાય. તો શું કરે છે અત્યારે? BEd ચાલુ છે. BEd તો ભણવા તો નથી એક વાર. 2025ના માર્ચ મહિના પછી સારા ભાગ્યોદયના યોગ છે. હા પણ અત્યારે BEd હવે આ વર્ષે પૂરું થઈ જશે. હા, પણ તમને એક વસ્તુ કહું, મેષ રાશિની અંદર ગુરુ અને શનિ બંને ગ્રહો ભેગા બેઠેલા છે અને એ જ મેષ રાશિની અંદરથી હમણાં જ હજી રાહુ મહારાજ નીકળ્યા, ઓક્ટોબર મહિનો પૂરો થયો ત્યારે. અને અત્યારે જે ચાલી રહ્યા છે ને એમાં શનિ મહારાજ જે છે એ કુંભ રાશિમાં છે. શનિ મહારાજ આવશે અહીંયા કુંભ રાશિમાંથી મીન રાશિમાં, એ 2025ના માર્ચ મહિના પછી જે દીકરીબાની કુંડળીની અંદર કુંભ રાશિમાંથી 11મા સ્થાનમાં એટલે લાભ સ્થાનમાં જાય, ચંદ્ર મંગળ ઉપર જાય એટલે સારા પરિણામ આપે. તો એકાદ વર્ષ કદાચ કોઈ જગ્યાએ નોકરી કરવા જેવી લાગે સારી તો કરી નાખવી, અને 1 વર્ષ પછી જ્યારે ભાગ્યોદય થાય ત્યારે સારા પ્રયત્ન કરવા. બીજી વસ્તુ તમને કહું કે ગુરુ મહારાજ અહીંયા તમારા 8મા સ્થાનના માલિક પણ છે, અને ગુરુ મહારાજ તમારા જો જોવા જઈએ તો 11મા સ્થાનના માલિક પણ છે, 12મા સ્થાનમાં છે. જન્મસ્થાનથી દૂર ભાગ્યોદયના યોગ કુંડળી પ્રમાણે બતાવી રહ્યા છે. તો એ પ્રમાણે પણ પ્રયત્ન કરજો. નોકરી કદાચ બહાર કરવાનું થાય, બીજા ગામમાં કરવાનું થાય, ઘરથી થોડું દૂર કરવાનું થાય, આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. તો એ પ્રમાણે કામમાં આગળ વધજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો.
હાલો, જય ગણેશ. જય ગણેશ. હા મારા દીકરા માટે પૂછતી હતી. જી. એની જન્મ તારીખ છે 5/3/2001. 5/3/2001. સમય સમય રાતના 11 વાગે. 11 વાગે રાતના. હા. જન્મ સ્થળ જન્મ સ્થળ છે રાધનપુર તાલુકાનું ગોતરગા. હે? રાધનપુર તાલુકાનું ગોતરગા. ગોતરકામાં કઈ મઠ છે? કઈ મઠ ખબર નથી હો. એટલે તમે ગોતરકામાં રહો છો કે નહીં? અત્યારે તો રાધનપુર રહીએ છે પણ એને જન્મ સ્થળ ત્યાં છે. હા, ગોતરકા મેં જોયેલું. હો, હા વઢિયારનું ગામ છે ને? હા, સાચી વાત. શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એ હતો કે એની રાશિ કઈ સાચી છે અને મિથુન રાશિ. હા હા, એ બોલાવીએ છે અને એને એમ કે નોકરીના આયુ ક્યારે છે અને લગ્નના આયુ ક્યારે છે, કઈ રાશિથી લેવાનું. ફાગણ સુદ 11 નો જન્મ છે ને? હા, ફોગણ સુદ 11 નો. સાચો પાકું ને? પાકું સાહેબ. બસ બસ, ત્યારે એ સાચી વાત છે. હવે જુઓ, તમને કહું, મીન રાશિમાં શુક્ર 6ઠ્ઠા સ્થાનની અંદર, મેષાધિપતિ મંગળ 7મા સ્થાનનો માલિક બની અને વૃશ્ચિક રાશિમાં છે, મતલબ ભાગ્ય એનું સારું છે. એને મેષ રાશિથી લેણું રહે, મિથુન રાશિથી લેણું રહે, કન્યા રાશિથી લેણું રહે અને મીન રાશિથી લેણું રહે, તો 4 રાશિથી સારું લેણું છે. હવે ભાગ્ય સ્થાનની અંદર મનનો કારક ગ્રહ ચંદ્રમાં જે છે એ રાહુ સાથે બેઠેલો છે. હવે મિથુન રાશિમાં હોવાના કારણે રાહુ પ્રબળ બન્યો, મતલબ ભાગ્ય તો સારું છે, પણ ચંદ્ર સાથે યુતિમાં હોવાના કારણે થોડુંક માનસિક, જેને કહેવાય ને, પરેશાનીઓ રહ્યા કરે, વારંવાર વિચારો બદલાય, કામ મૂડ ના આવે, ઘણી વખત કામ કરવાનું, આવું બધું થયે તો ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અને મહાદેવજીની પૂજા જો કરાવવામાં આવશે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. એ મારા બાબા માટે પૂછવાનું છે. સૂર્યરાજ નામ છે એનું. જી. જન્મ તારીખ 27/11/1998. સમય સાંજે 4:17 અમદાવાદ સરખેજમાં જન્મ છે એનો. હા. હવે આપણે તમે કીધું એ પ્રમાણે બધું થઈ ગયું મહેન્દ્રભાઈ, પણ એનું સગપણની વાત આવે એને અટકી જાય છે. ભાવનગર કરવું જ નથી એમ જ વાત આવે. અને બીજું એક, ભાવનગર કરવા માંગતા જ નથી કોઈ, એમ જ્યાંથી વાત આવે ને ત્યાંથી. એટલે ક્યાં થશે મારા દીકરાનું, કઈ રાશિ આરે લેણું. અને એક બીજું એક વાત છે કે એ ઝાયડસ કંપનીમાં સર્વિસ કરે તો એનો પ્રમોશન અટકી જાય છે. એમાં ને એમાં નોકરી કરે કે બીજે એને સારી આવે તો એમાં તમે લગ્ન માટે શું પૂજા કરાવી બેન? આપણે અર્ક વિવાહ કરાવ્યા હતા અને પત્ની મનોરમા એવો કઈક મંત્ર કીધો છે, એ રોજ કરે છે. બરાબર. પણ ટીવીના માધ્યમથી કદાચ આપ જાણતા હશો તો હું બધા દર્શકોને કહું છું કે શનિ મહારાજ જ્યારે દેહ ભાવમાં હોય ત્યારે 7મી દ્રષ્ટિ કરે છે, 5મા સ્થાનમાં હોય ત્યારે 3જી દ્રષ્ટિ કરે છે, 10મા સ્થાનમાં હોય ત્યારે 10મી દ્રષ્ટિ કરે છે. અને આ પ્રમાણે શનિની દ્રષ્ટિ જ્યારે 7મા સ્થાન ઉપર પડે ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. હવે 5મા સ્થાનની અંદર અહીંયા રાહુ છે તો એ અર્ક વિવાહ તો કરાવવો પડે. એ રાહુ પિતૃદોષ પણ કરી રહ્યો છે, તો જેના કારણે આપણે ઘણી વખતે આપણને જે મનગમતું પસંદગીનું સ્થળ અથવા તો પાત્ર જોઈએ એમાં ક્યાંક રૂકાવટ, આ તો એક સંકેત આપણને કરી રહ્યા છે. ગ્રહબળ કરવું ન કરવું આપણા હાથની વાત છે. પણ જ્યારે પણ શનિની પીડા અનુભવાતી હોય ત્યારે ઘણા બધા દર્શકો એનો લાભ લેતા હોય છે અને એનું નામ છે શનિ મંડળ મહાપૂજા. તો એ ઘણી વખત આપણે કરવાનું હોય કંઈ અને કરી નાખીએ છીએ કંઈ, પરિણામ તો બધું ભગવાનનું જ નામ છે. પણ છતાંય ક્યારેક જલેબી ભાવતી હોય, કોઈ પેંડો આપી દે તો ના ભાવે, સ્વાભાવિક છે. એ પ્રમાણે કુંડળીની અંદર રહેલા ગ્રહોનું પણ દોષ નિવારણ યથાવિધિ યથાશક્તિ પ્રમાણે થાય એ પણ જરૂરી છે. આપણો પ્રશ્ન બરાબર છે કે આટલો સમય થઈ જાય, આટલું બધું કરીએ છતાં પરિણામ નથી મળતું, તો એની પાછળ આવા બધા કારણો પણ જોવા રહ્યા. પણ મને લાગે છે 2024ના એપ્રિલ મહિના પછી કંઈક સારા પરિણામો આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હા બોલો. જય ગણેશ. જય ગણેશ. મારે બાબા માટે પૂછવાનું હતું. જન્મ તારીખ 1/3/90. 1/3/90. સમય સમય 4:30 વાગે. સાંજે? હે? સાંજે સવારમાં? સવારે. બરાબર. જન્મ સ્થળ? બાબરા. બાબરા. શું પ્રશ્ન હતો? એટલે એના લગ્ન નથી થતા હજી. સગાઈ અમે 4 વર્ષ પહેલા કરી, તો હવે ઈ લગ્ન કરવાની છોકરી ના પાડે છે. 4 વર્ષ પછી એને શું થયું વળી? શું ખબર, હવે ઈ કે મારે લગ્ન નથી કરવા. આપણા બાબાનો સ્વભાવ બરાબર છે? હા. બહુ શાંત છે? હે? બહુ શાંત છે? બહુ શાંત નહીં, એમ ક્યારેક ખારો થઈ જાય. રાગે. દાંપત્ય જીવનની અંદર આમ એમ કહેવાય છે કે મન, કાચ અને મોતી આ 3 એવા છે કે એક વખત તૂટે પછી હાંધી હકાય પણ હાંધો દેખાય.
એટલે ઘણી વખત અમુક કુંડળીના ગ્રહો એવા હોય છે જેના કારણે અમે સૂચન કરતા હોઈએ છીએ કે આને લગ્ન વચ્ચે અને સગાઈ વચ્ચે બહુ ટાઈમ નહીં રાખવો, અમે આવું કહેતા હોઈએ. અને પછી આમ કહેવાય કે એક વખત જો ઠરીને ઠામ થઈ જાય પછી વાંધો આવતો નથી. પણ અહીંયા કુંડળીમાં ધન રાશિનો મંગળ 12મા સ્થાનની અંદર છે. સ્વતંત્ર વિચારો પોતે કાર્ય કરે છે એ સાચું, અથવા તો વધારે પડતો આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક વ્યક્તિને પરેશાન કરી શકે છે. અને એમાંય 12મા સ્થાનમાં રહેલો શનિ આ મંગળ સાથે યુતિમાં છે, એટલે 2 ગ્રહ ભેગા થઈ ગયા, શનિ અને મંગળ. અને એના કારણે ચોથા વર્ષ પછી સગપણ પછીના ચોથા વર્ષે 5મા વર્ષે પણ આપણને આ પીડા ઊભી થાય કે પાછું આપણું ગાડું ત્યાં આવીને ઊભું છે. હવે શું કરવાથી સારો લાભ થાય તમને બતાવું. મકર રાશિનો સ્વામી શનિ લગ્નનો માલિક છે, બેઠેલો છે 12મા સ્થાનમાં. તો પહેલાં તો શનિનું રત્ન ધારણ કરાવી દો. ઘણી વખત કોઈ પણ પ્રકાશ આપણને વધારે આંખને અસર કરતો હોય ત્યારે આપણે શું કરીએ છીએ, બલ્બ તો ઉતારી શકાય નહીં, એલોજન તો બંધ કરી શકાય નહીં. તો આવા સમયે આપણે કંઈક ઓશીકું કે કંઈક આપણે કપડું હોય ને એમ ઢાંકી દેતા હોઈએ, જેના કારણે પ્રકાશ આપણા સુધી ના પહોંચે. બરાબર ને? નાની નાની વાત છે બેન, પણ આ પ્રમાણે કરવાથી લાભ થાય છે. તો એ પ્રમાણે અહીંયા શનિનું રત્ન આવે છે, એ નીલમ આવે છે. અને એ નીલમ 3 થી 5 કેરેટનું કે 5.5 કેરેટનું લેવાનું હોય છે. ત્યારબાદ એને પંચધાતુમાં મઢાવો, અથવા તો લોખંડમાં મઢાવો, અથવા તો ચાંદીમાં મઢાવો. અને ત્યારબાદ જમણા હાથની બીજી આંગળી, સૌથી મોટી આંગળી છે, તો એને પહેરાવી દો. સારી સફળતા અપાવશે. હજી પેલું જે છે એ બકબંધ છે, આગળ વધી શકે છે. બીજી વસ્તુ, શનિવાર કરાવડાવો. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી શનિવાર કરશે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચંદ્ર જે છે 7મા સ્થાનનો માલિક બને છે. અને આ ચંદ્ર કુંડલીમાં જો આપણે જોઈએ તો એ ચંદ્રનું બળ સારામાં સારું છે. મતલબ દાંપત્ય જીવનની અંદર વિશેષ કોઈ બીજી તકલીફ દેખાતી નથી, પણ પરસ્પર વાર્તાલાપની અંદર ક્યાંક ને ક્યાંક આંટી પડે, જેના કારણે સામેવાળા છોકરી ના પાડે, ભાઈ નથી કરવું કે આંખ દે, પણ એ ટેમ્પરરી બે જ પ્રકાર ચાલી શકે. પણ શનિની ઉપાસના, હનુમાનજીના પાઠ પૂજા જો કરશે બાબો તો ખૂબ જ સફળતા સારી મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, જન્મ તારીખ છે 17/11/1973. કોની છે? મારી પોતાની. તમારું નામ શું? આશીષભાઈ મહાજન. આશીષભાઈ મહાજન. 17/11/1973. હા, બરાબર. સમય 7:35 સાંજના. 19:35. સમય, જન્મ સ્થળ વડોદરા. તમે શું કામ કરો છો આશીષભાઈ? આ કોરોના પછી કામ નથી સાહેબ કશું. કારણ કે તમે આમ મારી સાથે વાત કરતી વખતે જાણે પેલા ઉઘરાણી કરવા આવ્યા હોય ને એમ વાત કરો એમ. હે, પૈસા ક્યારે આપીશ? હે, કેમ નથી આપતો? એવું લાગે તમને? શું કહો છો સાહેબ? કઈ નહીં. તો હું પ્રશ્ન શું હતો કહો. અરે, મારું લગ્ન હમણાં તૂટવા જઈ રહ્યું છે. મારે કોર્ટમાં કેસ ચાલે છે મારી વાઈફ સાથે. હા, શેના કયા શું આધાર છે કેસનો? ભરણ પોષણનો. ભરણ પોષણ તો માગે, પણ એમને શું થયું એવું કે તમારે કોર્ટમાં ચડવું પડ્યું? એ કહે છે કે બરાબર રાખતા નથી કે ઘરવાળા. કેટલા વર્ષ થયા લગ્નને? 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષ પછી આવું કે હે? હા. અરે ભલી થાય. હવે મને હે, એક ડોટર પણ છે મારે. પીડા તમારી સમજી શકાય એવી છે મિત્ર, પણ ક્યારેક ક્યારેક અમુક વખતે નમતું જોખવાની તૈયારી પણ વ્યક્તિની હોવી જોઈએ. એ 85 વર્ષના માજી હતા અને 87 વર્ષના ભા હતા, ડોહાબા હતા. અને બંને જણાએ કોર્ટમાં જ દેખાણા. એટલે વકીલે પૂછ્યું કે તમારે શું કામ છે? એટલે ડોશીમાં શું કહે છે ખબર છે કે આ ડોહાની યાર 1 મિનિટ નહીં આવે ચાલે એવું. 85 વર્ષ હો, કે આ ડોહાની યાર 1 કલાકે મારે હાલે એવું નથી, મારે છૂટાછેડા લેવાય. હવે 85 વર્ષને 87 વર્ષના ડોહા ડોશીને જોયા પછી વકીલને ચિંતા થવા મળી કે આ થયું શું? એટલે એ પછી ડોહાએ કીધું કે ભાઈ તમે યાર અમે કહીએ કરો ને, અમારે છૂટાછેડા જોઈએ, તમે કાગાડિયા કરી દો અમને. પછી ડોહાબાને બેહાડ્યા કે તમને વાંધો શું છે, એ તો તમે કહો, તમને શું તકલીફ છે? તો કે છે આ ડોશીમાં એને જ્યારે બોલવાનું હોય ત્યારે બધી જ વસ્તુઓ બોલી નાખે છે, બધી જ વસ્તુઓ આમ તીવ્રતાથી બોલે છે. અને હું જ્યારે બોલું ને ત્યારે એ કાનનું મશીન કાઢી નાખે છે. ઘણી વખત આ નાનકડી બાબતો મિત્રો પરેશાની આપતી હોય છે, કોર્ટ સુધી આપણને લઈ જતી હોય છે. વિશ્વાસ છે સ્વાભાવિક છે, પણ જન્મકુંડળીમાં આવા સમય ગ્રહોને જોવા રહ્યા. હવે તમે તમારા બંનેનો વિચાર કરો છો, એના કરતાં દીકરીનો વિચાર કેમ નથી કરતો? જે ભગવાને તમને અમૃત સ્વરૂપે આપી છે, તે એ તમારા બગીચાનું એક ફૂલ છે. ઘણી વખત પોતાની જે પીડા છે એ પીડા જ દેખાય છે, પારકાની પીડા નથી દેખાતી આપણને. તમારી કુંડલીમાં જુઓ, રાહુ અને શુક્ર બેઠેલા છે 8મા સ્થાનની અંદર. દાંપત્ય જીવનની અંદર શુક્ર જ્યારે રાહુ સાથે પીડા અનુભવતો હોય ત્યારે પત્ની સાથે અણબનાવ રહ્યા કરે. અને એમાં પાછો મેષ રાશિનો મંગળ ક્યારેક ક્યારેક માણસોને સ્વભાવની ઉગ્રતા નુકસાન કરાવતી હોય છે. સ્વભાવ તેજ થઈ જાય, ક્યારેક ક્યારેક બોલી નાખવું, ક્યારેક જેને ક્યારેક ન થાય, આવી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે લગ્ન જીવનને લાંબુ ટકાવવા માટે ઘણી વખત સહનશક્તિ પણ હોવી જરૂરી છે. તો આ બધું થાય. મને લાગે છે ત્યાં સુધી માર્ચ મહિના પછી સારો સમય છે. ભલે અત્યારે ભરણ પોષણનો કેસ કર્યો હોય, પણ તમારા તરફથી થોડું નમતું જોખે, સામેવાળા પણ થોડું નમતું જોખે, તો મને લાગે છે માર્ચ એપ્રિલ મહિના પછી ઘીનાઠામાં પછી ઘી પડી જશે. પણ તમે એના માટે શું કરશો? તો એના માટે હું તમને સરસ ઉપાય બતાવું છું.
કે વૃશ્ચિકાધિપતિ ઓમ 7મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં ભગવાન ગણપતિની આરાધના કરો, ભગવાન ગણપતિની પૂજા કરો, સવારમાં ગણપતિની જે સ્થાપના કરેલી હોય તે દીવો કરો, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો, ગંગ ગણપતય નમઃ મંત્રની માળા કરો, ભગવાનને ગોળ ધરાવો, ધરો ધડાવો, લાલ પુષ્પ ચડાવો, ભગવાનને પ્રાર્થના કરો કે દાંપત્ય જીવન મારું અખંડ રહે, પરમાત્મા એવા આશીર્વાદ આપજે. જો ગણપતિ દાદાના 2 કાન હુપડા જેવા છે, મોટા કાન, જો તમારી એક વખત પ્રાર્થના સાંભળી લીધી તો સમજી લો માર્ચ એપ્રિલ મહિના પછી તમારું કાર્ય સરળ બનવાનું છે. કુંડલીના આવા યોગ દેખાઈ રહ્યા છે. ગણપતિની પૂજા ખાસ કરજો. જય ગણેશ.